મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત યામ ભૂમિતિમાં જે બોર્ડની પરીક્ષામાં એમસીક્યુ પૂછાય છે કે ટૂંકા પ્રશ્ન પૂછાય છે એના વિશે અભ્યાસ કરવાના છે। જે સ્કોલર વિદ્યાર્થીને તકલીફ પડે છે તે આની અંદર જ પડશે। એના પૂરા માર્ક્સ નથી આવતા એનું કારણ એના ટૂંકા પ્રશ્નમાં એની પદ્ધતિસરની મહેનત હોતી નથી। હવે અહીંયા બે 11 પ્રશ્ન લખેલા છે। આવા બીજા તમને કોન્સેપ્ટ આ જ હશે એ જ પ્રમાણે રકમ બદલીને બીજા પૂછાયેલા હશે। ચાલો તો આપણે એને ધ્યાનથી જોઈએ। હવે અહીંયા પહેલું જે છે એમસીક્યુ કે બિંદુ P AB નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે કે અહીંયા ધારો કે આ એક બિંદુ P છે, આ બિંદુ P એના યામ છે AB, આ છે ઉગમ બિંદુ એટલે એના યામ 0 0 થશે। તો આ ઉગમ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર શોધવું હોય તો આગળ પહેલા એપિસોડમાં આપણે શીખી ગયા ત્યાં AB ની જગ્યાએ x અને y હતા તો અહીંયા OA બરાબર આવું સૂત્ર હતું વર્ગમૂળમાં x² + y²। તો અહીંયા OP બરાબર શું થઈ જશે મિત્રો વર્ગમૂળમાં a² + b² કે જ્યારે ઉગમ બિંદુથી હશે ત્યારે જે એના યામ હશે તે જ વર્ગમૂળની અંદર ડાયરેક્ટ લઈ લેવાના કે વર્ગમૂળમાં x યામનો વર્ગ + y યામનો વર્ગ। આ સૂત્ર આપણે મેળવેલું છે તો અહીંયા પહેલામાં શું જવાબ આવશે વર્ગમૂળમાં a² + b²। ચાલો આપણે બીજું જોઈએ। ચાલો બીજામાં શું છે મિત્રો કે A B C અને D ચોરસ ABCD ના શિરોબિંદુ હોય તો D ના યામ શોધો। અહીંયા એક ચોરસ છે A B C અને D। ચાલો A ના યામ શું છે 3 અને 10, B ના યામ શું છે 6 અને 5, C ના યામ 1 અને 2 ને D ના યામ x અને y। હવે જ્યારે મિત્રો 3 શિરોબિંદુ આપેલા હોય ને ચોથા શિરોબિંદુના યામ શોધવાના હોય ત્યારે તમારે એ વિકર્ણના મધ્યબિંદુને સરખાવી લેવાના કે AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ। કોઈ પણ ચતુષ્કોણ તમને સમાંતર બાજુ આપેલો હોય, ચોરસ આપેલો હોય, લંબચોરસ આપેલો હોય કે સમબાજુ આપેલો હોય કેમ કે એના વિકર્ણો પરસ્પર દુભાગે છે તો અહીંયા આપણે લખી શકીએ કે AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ। ચાલો AC નું મધ્યબિંદુ આપણે ડાયરેક્ટ હવે શોધીએ। બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2, 3 ને 1 4, 4 ભાગ્યા 2 એટલે 2 થશે। ચાલો 10 અને 2 10 + 2 12, 12 ભાગ્યા 2 એટલે 6। ચાલો એ જ પ્રમાણે અહીંયા જો BD બંનેના x યામનો સરવાળો એટલે શું થશે x + 6 ભાગ્યા 2। ચાલો બંનેના y યામનો સરવાળો એટલે y + 5 ભાગ્યા 2। હવે આ AC નું મધ્યબિંદુ ને BD નું મધ્યબિંદુ બંને સરખા જ છે એટલે આ બંને એના x યામ ગણાશે, આ બંને એના y યામ ગણાશે એટલે આપણે સરખાવીએ તો 2 બરાબર x + 6/2 ને 6 બરાબર y + 5/2। ચાલો અહીંયા 2 દુ 4 એટલે 4 બરાબર x + 6, 6 આ બાજુ આવશે એટલે આ 4, 6 ને આ બાજુ લેવો -6 બરાબર x એટલે x બરાબર -2। એ જ પ્રમાણે અહીંયા જુઓ 6 દુ 12 બરાબર y + 5, 5 ને આ બાજુ લેવો 12 - 5 બરાબર y એટલે y બરાબર કેટલા આવ્યા 7। તો D ના યામ શું આવ્યા મિત્રો -2 અને 7। શું આવ્યા -2 અને 7। ચલો ત્રીજો જોઈએ।
ચલો ત્રીજામાં શું છે 1 0 0 1 અને 1 અને 1 એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુના યામ છે. ચાલો આ ત્રિકોણ છે કોઈ 1 અને 0 0 અને 1 1 અને 1 ખાલી જગ્યા ત્રિકોણના એનો અર્થ ત્રિકોણનો પ્રકાર શોધવાનો. જો એની ત્રણે ત્રણ બાજુ સરખી આવશે તો સમબાજુ, બે બાજુ સરખી આવે તો સમદ્વિ બાજુ, ત્રણે ત્રણ જુદી આવે તો વિષમ બાજુ. ચાલો પહેલા આપણે એનું નામ આપી દઉં બિંદુનું આ A B અને C. ચાલો પહેલા આપણે AB શોધીએ એટલે કે AB² બરાબર બંનેના જોજો x યામ 0 - 1 તેનો વર્ગ વત્તા બંનેના y યામ 1 - 0 આખાનો વર્ગ. અહીંયા જોજો -1 નો વર્ગ 1, અહીંયા હોય 1 રહેશે, 1 માંથી 0 જાય 1, 1 નો વર્ગ 1 એટલે કેટલા થશે 2. તો AB બરાબર શું આવ્યા વર્ગમૂળમાં 2. ચાલો એ જ પ્રમાણે BC² બરાબર અહીંયા જોજો બંનેના x યામ 0 - 1 આખાનો વર્ગ વત્તા 1 - 1 આખાનો વર્ગ. -1 નો વર્ગ 1, 1 માંથી 1 જાય 0 એટલે BC² બરાબર કેટલા આવ્યા 1. એટલે BC બરાબર શું આવશે 1. તો જો 1 નું વર્ગમૂળ 1 જ. ચલો એ જ પ્રમાણે AC તો AC² બરાબર પહેલામાંથી પહેલું જાય 1 - 1 આખાનો વર્ગ વત્તા 0 - 1 આખાનો વર્ગ. 1 માંથી 1 જાય 0 -1 નો વર્ગ 1. AC² બરાબર 1 એટલે AC બરાબર શું આવશે મિત્રો 1. અંતર શોધવાનું એટલે બંનેના x યામની બાદબાકી તેનો વર્ગ વત્તા બંનેના y યામની બાદબાકી તેનો વર્ગ. ચાલો હવે અહીંયા જોજો BC અને AC સરખા આવ્યા, બે બાજુ સરખી એનો અર્થ એ ત્રિકોણ શું થઈ ગયો સમદ્વિ બાજુ. હવે આગળ જોજો કે કદાચ તમને ઓપ્શન આપેલા હોય ને એમાં સમદ્વિ બાજુ ન હોય, કે તમને આપે સમબાજુ વિષમ બાજુ અને કાટકોણ એવું કંઈક આવ્યું, તો એ કાટકોણ ક્યારે આવે કે જો તમે AB² કે AB² બરાબર 2 છે, BC² બરાબર 1 છે ને AC² બરાબર 1 છે, કે એ બે નાના માપ જોજો વર્ગની અંદર એનો સરવાળો ત્રીજા બરાબર આવે તો આપણે શું કહી શકીએ કાટકોણ. તો અહીંયા આ વસ્તુનું પણ સમાધાન થાય છે, બે બાજુ પણ સરખી છે તો આ ત્રિકોણનો પ્રકાર આપણો કયો થશે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ. સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ. હવે કદાચ તમે એકલું સમદ્વિ બાજુ લખેલું હશે તો પણ તમને સાચું આપવામાં આવશે, કે એકલું કાટકોણ લખેલું હોય તો પણ સાચું જ આપે છે. ચાલો આગળ જુઓ ચોથાની અંદર બિંદુ -2 અને -3 નું y અક્ષની લંબ અંતર ખાલી જગ્યા છે. જોજો બિંદુ આ લંબ યામ સમતલ -2, જોજો આ બિંદુ અહીંયા આવશે -2 ને -3. y અક્ષની લંબ અંતર એટલે આ અંતર શોધો તો કેટલું આવવાનું આ 1 અને 2. તો અહીંયા કેટલું લંબ અંતર આવશે 2. જો યામ સમતલ ને દોરવું હોય તો શું કરવાનું કે લંબ અંતર પૂછેલું છે ને y અક્ષ છે ત્યારે અહીંયા શું લેવાનું x યામ પણ અંતર ધન આવે એટલા માટે -2 ની જગ્યાએ શું લખી શકાય 2. હવે અહીંયા જોજો મિત્રો કે p -3 અને 1 માંથી y અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ m ના યામ. અહીંયા પૂછેલું છે લંબપાદ. તો લંબપાદ જે છે લંબપાદ એટલે જે અક્ષ પર હોય, y અક્ષ પર પૂછેલું છે એટલે y યામ લેવાનો, બાકીનો શું મૂકી દેવાનો 0.
એટલે એના યામ શું આવશે 0 અને 1. ચાલો આગળ જુઓ. બિંદુઓ A અને B છે. AB નું A તરફથી 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. અહીંયા ધ્યાન આપજો. આ A, આ B, A ના યામ છે -2 અને 1, B ના યામ છે 3 અને -6. AB નું A તરફથી, આ તરફથી કયા ગુણોત્તરમાં 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો ચાલો આ P ના યામ કેવી રીતે શોધાય કે આપણને સૂત્ર ખબર છે કે P ના યામ બરાબર સૂત્ર શું થશે m1x2 m2x1 છેદમાં m1 m2. એ જ પ્રમાણે m1y2 m2y1 છેદમાં m1 m2. અહીંયા આ x1 y1 છે, આ છે x2 y2. m1 બરાબર 2 ગણાશે, m2 બરાબર 3 ગણાશે. આ તમે કિંમત મૂકશો તો મિત્રો આપણને કે જે આ 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ આપણને મળશે 0 અને -3. આની ગણતરી તમારે સ્વપ્રયત્ન કરવાની રહેશે. હવે તો એ ખ્યાલ આવી જશે મિત્રો. આગળ આપણે દાખલા ગણી જ ગયા છે. ચાલો આ સાત. A, B અને C સમરેખ છે. AB બરાબર BC. જોજો AB બરાબર BC કે 3 બિંદુ સમરેખ છે ને તેમાં પાછું કંઈક આવું આપ્યું છે AB બરાબર BC કે અહીંયા ABC. જો હું આ પ્રમાણે લખું કે AB નું માપ અને BC નું માપ ક્યારે સરખું થાય B બિંદુ વચ્ચે હોય ત્યારે જ. હવે આ બંને સરખા છે એનો અર્થ બિંદુ B રેખાખંડ AC નું મધ્ય બિંદુ થાય. ચાલો A ના યામ શું આપેલા છે 5 અને 2. B ના યામ શું છે 3 અને 4 ને C ના યામ શું છે x અને y. ચાલો તો અહીંયા આપણે મધ્ય બિંદુ થાય એટલે મધ્ય બિંદુના યામ બરાબર સૂત્ર આપણને ખબર કે x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2. ચાલો મધ્ય બિંદુ કોણ છે B એટલે એના યામ અહીંયા લખાશે 3 અને 4 બરાબર x1 કોના યામ x1 y1 a ના યામ ને x2 y2 c ના યામ. ચાલો x1 એટલે કેટલા થશે 5 પ્લસ x2 એટલે x છેદમાં 2. ચાલો એ જ પ્રમાણે y1 એટલે 2 y2 એટલે y છેદમાં 2. હવે આ બેને સરખાવો, આ બેને સરખાવો એટલે અહીંયા આપણે લખી શકીએ 3 બરાબર 5 વત્તા x ના છેદમાં 2 ને 4 બરાબર 2 y ના છેદમાં 2. તો આ 3 દુના 6, 5 આ બાજુ આવશે એટલે અહીંયા આવશે x બરાબર 1, 4 દુના 8, 2 આ બાજુ આવશે એટલે 6 બરાબર. એટલે અહીંયા મેં ડાયરેક્ટ કરેલું છે, તમે અહીંયા ગણતરી કરજો. તો અહીંયા આપણને શું આવશે મિત્રો c ના યામ x બરાબર 1 અને y બરાબર કેટલા આવ્યા 6. આઠમો જોજો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો A B C આપેલા બિંદુઓ છે તો નીચે પૈકી ખાલી જગ્યા સત્ય છે. અહીંયા આપ્યું છે AC વત્તા BC બરાબર AB, AB વત્તા BC બરાબર AC. C એ AB નું મધ્ય બિંદુ છે, ABC સમરેખ નથી. આ ચાર ઓપ્શનમાંથી આપણું કયું સાચું? તો અહીંયા 3 બિંદુ આપેલા છે. આ વસ્તુ ક્યારે આવે AC વત્તા BC બરાબર AC. આપણે અંતર શોધવા પડે AB BC ને AC. ચાલો આપણે AB અંતર શોધીએ.
જો ab સ્ક્વેર બરાબર શું થશે 1 ઓછા 2 આખાનો વર્ગ વત્તા અહીંયા જોજો 2 ઓછા 3 આખાનો વર્ગ અહીંયા શું થશે -1 નો વર્ગ -1 નો વર્ગ -1 નો વર્ગ 1 વત્તા 1 બરાબર 2 એટલે ab બરાબર શું આવ્યા વર્ગમૂળમાં 2 ચલો એ જ પ્રમાણે bc શોધો bc સ્ક્વેર બરાબર શું લખી શકાય જુઓ 2 ઓછા 3 આખાનો વર્ગ પહેલામાંથી પહેલું બાદ કરી તેનો વર્ગ એ જ રીતે આ 3 ઓછા 4 આખાનો વર્ગ ચલો 2 ઓછા 3 -1 નો વર્ગ 1 3 ઓછા 4 -1 નો વર્ગ 1 એટલે bc સ્ક્વેર બરાબર પણ કેટલા આવ્યા 2 તો bc બરાબર કેટલા આવશે વર્ગમૂળમાં 2 ચલો એ જ પ્રમાણે ac શોધીએ a અને c તો ac સ્ક્વેર બરાબર શું થશે જોજો 1 ઓછા 3 આખાનો વર્ગ વત્તા 2 ઓછા 4 આખાનો વર્ગ ચાલો 3 માંથી 1 જાય 2 એટલે -2 નો વર્ગ વત્તા -2 નો એટલે અહીંયા શું થશે 4 વત્તા 4 એટલે 8 ac નો વર્ગ બરાબર 8 તો ac બરાબર વર્ગમૂળમાં 8 તો ac બરાબર 4 દુ 8 એટલે શું થશે અહીંયા મિત્રો 2 વર્ગમૂળમાં 2 અહીંયા બે ab bc ને ac આપણે શું કરવાના શોધી કાઢવાના હવે અહીંયા ચેક કરો કોઈ બે નો સરવાળો ત્રીજા બરાબર છે કે અહીંયા બે નાના ગણાય જુઓ ની સમજ પડે તો સ્ક્વેર વાળા લેવાના કે અહીંયા ab bc એટલે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 તો કેટલા થાય 2 વર્ગમૂળ 2 એકોનું માપ આવ્યું ac એટલે આપણો જવાબ શું આવ્યો ab bc બરાબર ac જુઓ આવશે હવે ઘણાને એમ થતું હશે કે આ ક્યારે આવી શકે c એ ab નું મધ્ય બિંદુ ચેક કરો આ ab નું મધ્ય બિંદુ c ક્યારે આવતે કે ac અને bc ના માપ સરખા આવતે અને બીજી એક વસ્તુ કે આ બેનો સરવાળો ab જેટલો આવતે તો આ ઓપ્શન આવતે આ સમરેખ નથી ક્યારે આવતે કે બેનો સરવાળો ત્રીજા બરાબર ન આવે તો સમરેખ નથી ચાલો તો અહીંયા મિત્રો સમજાઈ ગયું હશે ક્યારે કયો ઓપ્શન આમાં તો અહીંયા જોવાનું બે નાનાનો સરવાળો ત્રીજા બરાબર છે તો કયું છે તે પ્રમાણે આવશે આ ક્યારે આવે તે મેં કહ્યું કે આ બંને સરખા હોય ને પાછો આ બેનો સરવાળો ab બરાબર હોય ને આ ક્યારે હોય કે બેનો સરવાળો ત્રીજા બરાબર ન હોય તો સમરેખ નથી અહીંયા જોજો 9 આપણે પહેલી વાર જ જોઈએ છે આટલા એપિસોડમાં આવ્યું નથી a b અને c શિરોબિંદુ વાળા ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ ખાલી જગ્યા છે અહીંયા ધ્યાનથી જોજો a b c a ના યામ છે 3 અને 4 b ના યામ છે 4 અને 5 C ના યામ છે 2 અને 3 ત્રિકોણના મધ્ય કેન્દ્ર પહેલું તો મધ્ય કેન્દ્ર કોને કહેવાય કે મધ્યગાઓના સંગમ બિંદુને મધ્ય કેન્દ્ર કહેવાય એટલે આ AD મધ્યગા આ BE મધ્યગા આ CF મધ્યગા ત્રણે ત્રણ નું સંગમ બિંદુ એટલે કે ત્રણે ત્રણ જ્યાં છેડે એ મધ્ય કેન્દ્ર G કહેવાય તો હવે મધ્ય કેન્દ્ર G ના યામ માટે સૂત્ર આવું છે કે જો આપણને આ ત્રણે ત્રણ શિરોબિંદુના યામ ખબર હોય કે A ના યામને x1 y1 B ના યામને x2 y2 C ના યામને x3 y3 તો G ના યામ શોધવા માટેનું સૂત્ર છે x1 x2 x3 છેદમાં 3 એ જ પ્રમાણે y1 y2 y3 છેદમાં 3 જો હું તમને મધ્ય કેન્દ્ર શોધવું હોય તો શું કરવાનું ટૂંકમાં કે ત્રણે ત્રણ x યામનો સરવાળો ભાગ્યા 3
ત્રણે ત્રણ વયયામનો સરવાળો ભાગ્યા 3. તો અહીંયા જુઓ x1 3, x2 4, x3 2 ભાગ્યા 3. એ જ પ્રમાણે y1 4, y2 5 અને y3 3. જુઓ કેટલું સરળ. 4 ને 2 6 ને 3 9, 9 ના છેદમાં 3, 5 ને 4 9 ને 3 12, 12 ના છેદમાં 3, 9 ભાગ્યા 3 3. તો મધ્ય કેન્દ્ર જીના યામ શું આવ્યા મિત્રો? 3 અને 4. હવે કોઈક વાર કે આના ઉપરથી કે ઘણીવાર જીના યામ આપે ને કોઈ એક બિંદુના યામ તમને અહીંયા આપશે નહીં. એકનો ધારો કે આનો x યામ ની આપેલો હોય, આનો y યામ ની આપેલો હોય ને જીના યામ અહીંયા 3 અને 4 આપી દે તો શું કરવાનું? આ સૂત્ર વાપરવાનું. પણ અહીંયા તમારે જીના યામ લખવાના, પછી બંનેના x યામ સરખાવો, બંનેના y યામ સરખાવો. સમજાયું? કે જો જીના યામ આપેલા હોય તો શું કરવાનું? જીના યામ અહીંયા લખવાના, સૂત્ર પ્રમાણે જ x યામ શોધવાનો, આ બાજુ y યામ શોધવાનો, પછી બંને x યામ સરખાવવાના, બંને y યામ સરખાવવાના. મિત્રો મધ્ય કેન્દ્ર વિશે ટૂંકા પ્રશ્નો પૂછાયા જ કરે છે, એટલે બરાબર એને ધ્યાનમાં રાખજો. સૂત્રને તમારી નોટમાં નોંધ કરી લેશો. ચાલો જોજો 10મું. આ 10મા નંબરનું છે તે ગયા વર્ષે 2020 ની અંદર પૂછાઈ ગયું કે q -6 અને 7 અને r -2 અને 3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ આ હોય તો m ની કિંમત શોધો. શું આપેલું છે કે q ને r. q ના યામ છે -6 અને 7, r ના યામ છે -2 અને 3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ. આ બંનેને જોડતો રેખાખંડ QR છે, એનું મધ્ય બિંદુ A છે. તો A ના યામ શું આપેલા છે? m/2 ને 5. તો આ m ની કિંમત આપણે શું કરવાની છે? શોધવાની છે. તો અહીંયા મિત્રો જોજો કે મધ્ય બિંદુ છે એટલે મધ્ય બિંદુના યામ બરાબર આપણે શું લખી શકાય? સૂત્ર વગર જો કેમ તો બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2, એટલે -6 + -2 / 2. ચલો એ જ પ્રમાણે અહીંયા શું થશે? 7 + 3/2. ચલો મધ્ય બિંદુના યામ અહીંયા આપણને શું આપેલા છે? m/2 ને 5. ચલો અહીંયા સાદું -6 પ્લસ માઈનસ માઈનસ છેદમાં 2, 7 ને 3 10/2. હવે અહીંયા આપણને આને તમે ની કરશો તો પણ ચાલશે, એટલો m યામ જ આપણે જોઈએ છે આને આ. તો એ બેને સરખાવીએ, આને સરખાવવાની જરૂર નથી. જો સરખાવાઈ જાય તો પણ ચિંતા કરશો નહીં, પણ મને m શોધવાનો છે એટલા માટે હું માત્ર એટલો x યામ જ સરખાવું છું કે m/2 = -6 - 2/2. ચાલો આ બંને બે ઉડી જશે એટલે m બરાબર શું આવશે? -6 ને -2 એટલે m બરાબર -8. તમે માનશો ને મિત્રો, અમે પેપર ચેક કર્યા તો આ ઘણા બધાનો ખોટો જવાબ આવેલો. તો તમે સમજતા નથી, એકદમ સરળ હતો, પણ આપણે અહીંયા જરાક આવું આવે /2 એટલે ગભરાઈ જઈએ છીએ. હવે આ જ વસ્તુને ધારો કે વર્તુળ તરીકે લઈ કે આ વર્તુળ છે, વર્તુળના કેન્દ્રના યામ આપે આ a અને b. આના યામ ધારો કે 3 અને 2 આપી દીધા, અને 0 ને -1 ને આને શોધવાના હોય તેમ ગમે ના, તો પણ આ જ વસ્તુ છે. કોઈ વાર એવું કે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ છે તો એના 0 0 લેવાના, એકના આપેલા હોય ને એકના શોધવાના હોય. ચાલો તો હવે મિત્રો સમજાઈ ગયું હશે કે મધ્ય બિંદુ હોય
કે મધ્યબિંદુના યામ આપેલા હોય ને કેવી રીતે શોધવાનું તે સમજાયું હશે. ચલો એકદમ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે લાસ્ટ, કે ચતુષ્કોણ ABCD માટે નીચેના પૈકી કયું જૂથ સાચું ગણાય? કે આમાં મિત્રો એટલી ઉતાવળ કરો છો એટલા માટે મોટા ભાગના આન્સર ખોટા આવે છે. પહેલું તો અહીંયા જોવાનું, ચતુષ્કોણ ABCD સમબાજુ છે, સમાંતર બાજુ લીધેલો છે, લંબચોરસ ને ચોરસ. હવે આ ચતુષ્કોણ ABCD, હવે એના AC અને BD એનો અર્થ કોના વિશે વાત કરેલી છે? એના વિકર્ણ વિશે વાત કરેલી છે. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કેવા આવે? કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો તમને ખબર હોવી જોઈએ કે એના વિકર્ણો શું કરે? કાટખૂણે દુભાગે. ચાલો તો અહીંયા કાટખૂણે દુભાગે શોધી કાઢો. ક્યાં આવ્યું? B માં. જોજો, એટલે પહેલા સાથે B આવશે. તો પહેલા 1 નો જવાબ પરફેક્ટ કરીને નીચેના ઓપ્શનમાં શોધો કે પહેલા સાથે B 2 માં છે. જુઓ, A અને D માં છે, અહીંયા છે ને અહીંયા છે. એનો અર્થ આ બે ઓપ્શન તો આપણા નીકળી ગયા. હવે આપણો જવાબ શેમાંથી આવશે? A અને D માંથી આવશે. ચાલો બીજું જુઓ, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હશે તો શું આવશે? વિકર્ણ. કે વિકર્ણો દુભાગે, માત્ર કે વિકર્ણો પરસ્પર દુભાગે. ચાલો તો આ બીજા સાથે કોણ છે? A. તો અહીંયા જુઓ, આ બે જ ઓપ્શનમાં જોવાનું કે આમાં બીજા સાથે C છે ને અહીંયા બીજા સાથે A છે. એનો અર્થ આપણું કયો ઓપ્શન સાચું? D. કે આ જે D ઓપ્શન છે તે આપણું સાચું ગણાય. આ બે જોવાથી તમને મળી ગયા. કોઈક વાર ત્રીજું જોવાનું આવે. અહીંયા ચેક કરીએ. ચાલો, લંબચોરસના વિકર્ણો કેવા? એકરૂપ અને દુભાગે. ચોરસના કેવા? એકરૂપ અને કાટખૂણે દુભાગે. જુઓ, ચોથા હાથે C, ત્રીજા હાથે. એટલે આપણું કયું ઓપ્શન આવશે? D. તો અહીંયા જ્યારે તમે જોવો જોડકા હોય ત્યારે તો પહેલું બરાબર ચેક કરો એટલે બે ઓપ્શન તો એમ જ નીકળી જશે. બીજું કરશે એટલે મોટે ભાગે બીજું પણ નીકળી જાય. તો અહીંયા મિત્રો યામ ભૂમિતિમાં તમને પરફેક્ટ સમજાઈ ગયું હશે. જો તમે બધા જ એપિસોડ ધ્યાનથી જોશો તો મને ખાતરી છે કે બોર્ડનો કોઈ પણ દાખલો તમને નહીં આવડે, એની હું ખાતરી આપું છું. ચાલો હવે આપણે બીજા પ્રકરણ સાથે પાછા મળીશું. નમસ્કાર.